એટલે પ્રશ્ન એવો કરે છે કે સામે વ્યક્તિ જ્યારે આવે ત્યારે આપણો વ્યવહાર એની સાથે સારો થાય છે, પણ ધ્યાનમાં જ્યારે બેસી છીએ ત્યારે એના વિશે ખરાબ વિચાર આવે છે, તો એનું શું કરવું? એટલે આપણું જે મન છે એ જુદા જુદા પ્રકારે વેચાયેલું છે. એને એક આપણે જાગ્રત મન કહીએ છીએ, અર્ધ જાગ્રત મન કહીએ છીએ, અચેતન મન કહીએ છીએ. એટલે જાગ્રતની અંદર જાગ્રત મન એવું છે કે જે સોસાયટી એ નિર્માણ કરેલું છે. એટલે સોસાયટીના જે લોકો આપણી હારે વ્યવહાર કરતા હોય ત્યારે કે સોસાયટીમાં બહુ સારો વ્યવહાર કરવો જોઈએ, આપણી ઇજ્જત હોવી જોઈએ, એ રીતે હોય છે. હવે બહારના લોકો સાથે આપણે વ્યવહાર સારો કરવાનો હોય છે. અંદરમાં જે લોકોને આપણા વડીલ હોય, મિત્રો હોય, સગા હોય, સંબંધી હોય, એણે કેટલી એવી વસ્તુઓ કરેલી હોય છે કે જે આપણને ગમતી ન હોય, અથવા આપણને નુકસાન જાય, અથવા આપણી ટીકા કરેલી હોય. એટલે આપણી અંદર બે માઇન્ડ છે. એક જાગ્રત માઇન્ડનો જે ડેટા છે, જાગ્રતમાં જે વ્યવહાર ગોઠવાયેલો હોય છે એમાં આપણે વ્યવસ્થિત રહેવાનું હોય છે. ત્યારે અંદરમાં હવે એ વ્યક્તિ આપણી સામે આવે ત્યારે આપણે એને આદરથી જ બોલાવવાની હોય છે, પણ એને કેટલી વાર આપણને નુકસાન કરેલું હોય, અપમાન કરેલું હોય, ટીકા કરેલી હોય. એટલે હવે આપણા બે મન થાય છે, એક જાગ્રત મન છે, એક અર્ધ જાગ્રત મન છે. એટલે કોઈ વ્યક્તિ આપણી સામે આવે છે તો વ્યવહારની રીતે આપણે આની સાથે સારો વ્યવહાર કરવો પડે છે, પણ અંદરની અંદર તો એમ થાય કે આ વ્યક્તિ ન મળે તો સારું, આ વ્યક્તિ ખરાબ છે એવો ભાવ અંદર હોય, એ વ્યક્તિ પ્રત્યે ભાવ ન હોય, કુભાવ હોય. એટલે પેલી વસ્તુ આપણે એ કરવાની છે કે આપણો જે મન છે એની અંદર દ્વૈત છે. એટલે દ્વૈત છે એટલે એ આમે કહે છે અને આમે કહે છે. તો આપણે એનું જે મનનું જે દ્વૈત છે ને એને આપણી જાગૃતિ દ્વારા, આપણી સમજણ દ્વારા, એ જે અર્ધ જાગ્રત મન છે અને જાગ્રત મન છે. એટલે પેલી વસ્તુ તો આપણે આપણો પરિચય કરવાનો છે કે આપણું મન બે વિભાગમાં કેમ વેચાયેલું છે. એટલે બે વિભાગમાં જે વેચાયેલું મન છે, પેલા એની ખબર પડે કે આપણી અંદર બે વસ્તુ છે, રાગી છે, દ્વેષી છે. આપણી અંદર લોભે છે અને આપણી અંદર ઉદારતા છે. જુદા જુદા બે વિભાગો આપણી અંદર પ્રગટ થયેલા છે. એટલે હવે આપણી સામે એક વ્યક્તિ આવે છે એટલે આપણી અંદર એના પ્રત્યે ભાવથી આપણે એની અંદર વર્તી છીએ. પણ એ વ્યક્તિએ આપણે જ્યારે ધ્યાનમાં બેઠા હોય ત્યારે એ વ્યક્તિએ જે તે વ્યવહારો આપણી સાથે કરેલા હોય, એ વ્યવહારો આપણા ચિત્તતંત્ર ઉપર હોય છે, અને એમાં કોઈ આપણે શું કહેવાય, આપણી કેસેટ છે એ જે જગ્યાએ ચોટી અથવા ઘા થઈ ગયો હોય આપણી અંદર. એટલે આપણે જ્યારે ધ્યાનમાં બેસી છીએ ત્યારે ધ્યાનનો અર્થ એવો છે કે જેટલું આપણું અધૂરી છાપો જે છે, જે આપણે પૂરી કરેલી નથી છાપો, એ ધ્યાનની અંદર બહાર આવે છે. એટલે ધ્યાન છે એ આપણને બતાવે છે કે તમારી અંદર આ પડેલું છે, તમારી અંદર આ પડેલી વસ્તુ છે અને તમે એનો નિકાલ કરો. એટલે ધ્યાન છે એ અધૂરી વસ્તુનો નિકાલ કરવા માટેની પ્રક્રિયા છે. એટલે ધ્યાનની અંદર જે લોકો જાતા હશે એને ખ્યાલ હશે કે જ્યારે ધ્યાનમાં પોતે બેસે ત્યારે વર્તમાનની અંદર જે ચાલુ વર્ક હોય ને, જે વર્તમાનની અંદર અધૂરું કામ હોય ને, માનો કે કોઈ લાઇટ બંધ કરવાનું રહી ગયું છે, કોઈ કપડાં ક્યાંક મૂકવાના રહી ગયા છે, કે એવું કંઈક વસ્તુ અધૂરી રહી ગઈ હોય, તો જ્યારે આપણે ધ્યાનમાં બેસી ત્યારે થોડી વાર થાય ને એટલે જે અધૂરું કામ હોય ને એ આપણી સામે આવી જાય કે આ કામ તમે કર્યું નથી. એટલે આ ધ્યાન છે એ શું કરે છે કે આપણે જે વસ્તુને અધૂરી રાખેલી છે, અધૂરી છોડી દીધેલી છે, એ વસ્તુને આપણે હવે પૂરી કરવાની છે. એટલે પૂરી કરવી એટલે શું?
એટલે એક ઘટના બને, એક ઘટના છે એ બને છે, અને એક ઘટનાની અંદર આપણને કંઈ નુકસાન ગયું, આપણું કોઈ અપમાન થયું, આપણી માનહાનિ થઈ, તો આજે આ માનહાનિ જે તે સમયે થઈ છે એ તે સમયે એની સામે રિએક્શન પ્રગટ થાય છે. હવે આ જે ક્ષણે આ ઘટના ઘટી છે એ ક્ષણે રિએક્શન પેદા થયું છે, અને આ રિએક્શન જે પેદા થયું છે એની સામે આપણે સમગ્રતાથી ઊભા નથી રહ્યા, અને આપણે જે રિએક્શન છે એની સાથે વહી ગયા છે કે આને આ જવાબ આપ્યો હોત તો સારું હતું, આવી રીતે એને કરી દીધું હોત તો સારું હતું, એને ચોખ્ખી રીતે કહી દીધું હોત તો સારું હતું, એને ખખડાવવાની જરૂર હતી. આ બધી વસ્તુ આપણી સામે આવે રિએક્શનના રૂપમાં, અને એ રિએક્શન એટલે હવે શું થયું? પ્રસંગ થયો, અને પ્રસંગના નિમિત્તે મને રિએક્શન આવે છે. હવે રિએક્શન આવે છે, અને એ રિએક્શનની સામે હું જોતો નથી, એને સમગ્ર એનર્જી આપતો નથી. એટલે આપણે કહે છે ને કે આ બધા લોકો નામું લખતા હોય તો જમા ઉધાર કર્યા રાખે, આ બાજુ ઉધાર કરે, આ બાજુ જમા કરે, અને એનો જે ટોટલ હોય જેટલા રૂપિયા હોય એને બેલેન્સમાં રાખે. એવી રીતે આપણી અંદર આ ઘટનાના નિમિત્તે, આ ઘટના અત્યારે પ્રગટ થઈ જ ગઈ છે, અને આ પ્રગટ થઈ ગઈ છે એની સામે આપણે આપણી સમગ્ર ઉર્જાથી એ પ્રસંગને આઈને પતાવી દેવાનો છે. તો આપણે એને એ સમયે પતાવી નથી શકતા, એની સામે આપણે ઊભા નથી રહી શકતા, એ રિએક્શનને જોઈ નથી શકતા, અને રિએક્શન સાથે તાદાત્મ્ય કરી છે. એટલે રિએક્શન સાથે તાદાત્મ્ય કરી છે એટલે પછી આપણી જે અંદર અધૂરી વસ્તુ રહી જાય છે. એટલે અમુક સમયે આપણે એને ભાવ વ્યક્ત કરી છે, અને અમુક સમયે ઓલો પ્રસંગ જે આપણને યાદ છે એના નિમિત્તે આપણને એને આમ કર્યું હતું, આમ કર્યું હતું, આ વ્યવહાર કર્યો, એના નિમિત્તે આપણને નેગેટિવિટી આવે. એટલે હવે આપણે બે વસ્તુ જે આપણને પસંદ પડે એ કરવાની છે. રિએક્શન કરવું, જે જીવનનો સ્વભાવ છે, જે સાધના નથી, જે પ્રશ્નનો અંત નથી, અને નિરંતર પ્રશ્નમાં રાખે છે એવી રિએક્શનની પ્રક્રિયા છે. અને બીજી જે પ્રક્રિયા છે એ રિસ્પોન્સની પ્રક્રિયા છે. અત્યારે આ પરિસ્થિતિ આવી છે, અને આવી છે એની સાથે હું વહેતો નથી, એને અત્યારે હું જોઉં છું, સમજું છું, જાણું છું. તો આ જે જોવાની, જાણવાની, સમજવાની જે અંદરની જે કેન્દ્ર જે આપણી અંદર પ્રગટ થાય, તો એ પ્રશ્નનો ઉકેલ કરી શકે. એટલે આ પ્રશ્નની અંદર આપણે એવી રીતે જવાનું કે હવે એ દ્વેષ જે આપણી અંદર પેદા થાય, અથવા નેગેટિવિટી જે આપણને પેદા થાય છે, એ આપણને એમ બતાવે છે કે આપણે જે વસ્તુને પતાવી જોઈએ પતાવી નથી. તો હવે આપણે એ વસ્તુને જેવી આપણી અંદર ઉપસ્થિત થાય એવો એને જોવાનો પેલો પ્રયાસ કરવાનો છે. એ નેગેટિવિટી તો છે, વાંધો નહીં, છે, પડી છે એની જગ્યાએ, પણ હું એની સાથે તાદાત્મ્ય નહીં કરું, હું એનાથી થોડું અંતર રાખીશ, હું એને એનર્જી નહીં આપું. હવે આ એનો પ્રયોગ. અને બીજો પ્રયોગ કે હવે આ તો નેગેટિવિટી થઈ ગઈ, હવે એ નેગેટિવિટી જે છે, હવે એ જ વ્યક્તિને આપણે આંતર રીતે પ્રેમ આપીશું કે એનું શુભ થાય, એનું કલ્યાણ થાય, એનું મંગલ થાય, એવી આપણે પ્રાર્થના કરીશું. એટલે અંદર જે આપણા ઉપર ઘા લાગ્યો છે એની પ્રત્યે નેગેટિવિટી છે, એટલે આપણે આ ભાવ મોકલીશું, પ્રતિક્રમા, કે આપણે આ ભાવથી, અને એ ભાવ જેમ જેમ આપણી અંદર વધતો જશે ને એમ એના પ્રત્યેની જે ઘૃણા છે ને એ જતી રહેશે. એટલે આપણે આમ ઇન્સ્ટન્ટ કામ જે કરવાનું છે એ યાદ રાખવાનું છે કે જ્યારે ઘટના ઘટે ત્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવવાનું છે, અને પ્રેઝન્ટ મોમેન્ટની અંદર ભૂતકાળ જે આપણી સામે પ્રગટ થાય છે એની સાથે આપણે તાદાત્મ્ય નથી કરવાનું. આ જો આપણે કરી શકીએ તો પછી આપણો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે. એટલે ધ્યાન છે એ આપણને ન સોલ્વ કરેલા પ્રશ્નો છે એ બતાવે છે કે તમે આ પ્રશ્ન સોલ્વ નથી કર્યો, તમે એને સોલ્વ કરી નાખો. સોલ્વ કરવું એટલે એને ઉઘાડવું, ખોલવું, એના ઠેઠ મૂળ લગીને વહી જવું કે આ ક્યાં નિમિત્તે મને નેગેટિવિટી આવે છે. તો એ નેગેટિવિટીનું કોઈ નિમિત્ત હશે, કોઈ પ્રસંગ હશે. એ પ્રસંગને તમે
સજાગતાથી, જાગૃતિપૂર્વક એ પ્રસંગને તમારી સામે તમે જાગૃત થઈ જાઓ અને પ્રસંગ છે એને પસાર થવા દો, તો અંદરનો ઘા છે એ સાફ થઈ જાય. જો જોતા આવડે તો એ ઘા છે એ આપણી અંદર સાફ થઈ જાય, તો પછી એના પ્રત્યે આપણો જે કુભાવ છે એ જતો રહે. એનો અર્થ છે. એટલે આપણે અત્યારે જે આપણે રિએક્શન રૂપે જે આપણે છે ને રિએક્શન રૂપે છીએ, એટલે સ્મૃતિની અંદર ભૂતકાળના જુદા જુદા પ્રકારના મૂલ્યાંકનો, કોઈ વ્યક્તિ પ્રત્યે, કોઈ પરિસ્થિતિ પ્રત્યે, કોઈ વાતાવરણ પ્રત્યેના આપણા મૂલ્યાંકનો પડેલા છે. અને જ્યારે કોઈ પરિસ્થિતિ આવે ત્યારે ભૂતકાળના મૂલ્યો પ્રગટ થાય છે. એટલે આપણે અત્યારે મેમરી સાથે એકાકાર થઈ ગયા છે. અને આ મેમરી સાથે એકાકાર થઈ ગયા છે એટલે પ્રશ્ન કોઈ દી અંત ન આવે. પ્રશ્ન પોસ્ટપોન રહે, અંદર ઘામાં પડેલો રહે, અંદર ઘા પછી અનંત જન્મો લગીને પડેલો રહે, એવો છે. હવે આ ઘા છે એ પડેલો રહે, અથવા આપણે એવું કરી કે આ રિએક્શન જે છે, આ જે રિએક્શનો છે, એટલે આપણે એક વસ્તુ એવું જ્ઞાન, એવી દ્રષ્ટિ પ્રાપ્ત કરી લેવી જોઈએ કે આ રિએક્શન છે ને એ સ્મૃતિ છે, સ્મૃતિ છે એ દ્રશ્ય છે, અને હું છું એ દ્રષ્ટા છે. એવું જ્ઞાન આપણી અંદર પ્રગટ થાય અને એ જ્ઞાનને આપણે ત્યાં જીવંત રાખી અને સ્મૃતિ સાથેનું જે આપણું તાદાત્મ્ય હોય, એટલે સ્મૃતિથી આપણે થોડુંક સેપરેટ થઈ જવાનું. એટલે સ્મૃતિથી સેપરેટ થઈ ગયા એટલે પછી આપણને એ જે રિએક્શન છે એને ઉર્જા નહીં આપી. અને બીજું, રિએક્શન જે પ્રકારનું છે એની આપણે ઓળખ કરી શકશું. અને આપણે અંદરથી એ જ્ઞાન તો કરી જ લેવાનું છે કે આપણે એક કોક આજની, કાલની, કોઈ પણ દિવસે એવું જ્ઞાન કરવાનું જ છે કે એક તત્વ છે કે જે આ પ્રકૃતિથી જુદું છે. એવું જ્ઞાન આપણી અંદર, એટલે એમ કે બૌદ્ધિક જ્ઞાન નહીં, પણ ખરેખર અંદર પ્રેમથી, પ્યાસથી એને શોધીને એક વખત નિશ્ચય કરી લેવાનો છે કે વસ્તુ છે અને છે. આ જો આપણી અંદર હશે તો પછી વર્ક કરશે આપણી અંદર. પણ જો આપણને ખ્યાલ નહીં હોય કે આપણે દ્રષ્ટા છીએ, આપણે પડદો છીએ, આપણે સત છીએ, એવી ખબર નહીં હોય, તો પછી આ રિએક્શન સાથે આપણું તાદાત્મ્ય થઈ જશે. એટલે રિએક્શન સાથે આપણે તાદાત્મ્ય ન કરવું હોય તો આપણો જે સ્વભાવ છે, આપણી જે આપણને જે દ્રષ્ટિ આપેલી છે એને નિરંતર જીવંત રાખવાની. પ્રશ્ન છે ને એ અંધારામાંથી પેદા થાય છે, અંધકારમાંથી પેદા થાય છે, આપણી ગેરહાજરીમાં પેદા થાય છે. આપણી હાજરી ન હોય એટલે પ્રશ્ન પેદા થઈ જાય અંદર. જેવી કોઈ પ્રસંગ પડ્યો અને પ્રસંગના નિમિત્તે કોઈને કોઈ પ્રકારના રિએક્શનની સાથે આપણું તાદાત્મ્ય થઈ ગયું અને એ આપણા જીવનની અંદર પ્રશ્ન રૂપે થઈ. એટલે પ્રશ્નનો અર્થ એવો છે, આ જીવનની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એનો અર્થ એમ છે કે આપણી પ્રેઝન્સ નહોતી અને એ ઇમ્પ્રેશન આપણી અંદર ઘૂસી ગઈ, જે અધૂરી છે, જેને આપણે પૂર્ણ નથી કરી, જેને આપણે બરાબર રીતે, વ્યવસ્થિત રીતે, પ્રેમપૂર્ણ રીતે ન્યાય નથી આપ્યો. તો અધૂરી વસ્તુ છે એ આપણી અંદર દબાઈને પડી લે છે. અને જ્યાં લગીન એનો નિકાલ ન થાય ત્યાં લગીન એનર્જી છે એ બ્લોક થઈ જાય છે. એનર્જી ત્યાંથી આગળ જઈ શકતી નથી. એટલે એનર્જીને આપણે જો છૂટી કરવી હોય, એક જગ્યાએ એનર્જી બંધાઈ ગઈ છે અને એનર્જીને જો આપણે છૂટી કરવી હોય તો પછી આપણે જેટલા અંશમાં રિએક્શન સાથે ભળશું નહીં, એટલા અંશમાં એમાંથી જે એને જે મૂલ્યાંકન આપીને જે વસ્તુને આપણા ચિત્તતંત્રની અંદર, પ્રાણતંત્રની અંદર બ્લોક રૂપે રાખેલી છે એ ત્યાં સુધી રહેશે. ને જો રિએક્શનની સાથે આપણે ભળશું નહીં અને એને ખોલશું તો એ પછી હંમેશને માટે રહી જશે. આનું રહસ્ય એ છે કે કોઈ પણ ઘટના ઘટેલી છે 50 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, 5 મિનિટ પહેલા, અને એને જે આપણાથી જે મૂલ્ય અપાઈ ગયું છે અથવા આપણી પ્રેઝન્સ નથી અને એ અંદર આવી ગયું છે અને આપણે એનો હિસાબ કિતાબ કરેલો નથી, તો એ હંમેશા આપણા માટે પ્રશ્ન રૂપે રહેશે. એટલે પ્રશ્નનો નિકાલ કરવો હોય તો આપણી હાજરી જરૂરી છે કે આ પ્રસંગ જેવો બને અને આપણી હાજરી એ હાજરી છે એ આપણે છીએ અને રિએક્શન છે એ સ્મૃતિ છે. આટલો ભેદ આપણી અંદર થઈ જાય અને આપણે એની સામે ઊભા રહી જાય તો પ્રશ્નનો નિકાલ થાય.
એટલે જેટલા અંશમાં આપણી હાજરી હશે એટલા અંશમાં શું અંદર આવે છે, શું રિએક્શન આવે છે એની ખબર પડશે. એટલે આપણને કંઈ ખ્યાલ નથી આવતો એ પેલા બધી ઘટનાઓ ઘટી જાય છે. અંદર પ્રતિક્રિયા અંદર દાખલ થઈ જાય છે અને પ્રતિક્રિયાની અસરો બોડીની અંદર, માઇન્ડની અંદર, બધાની અંદર હોર્મોન્સને જરાવી દે. આપણા આંખ લાલ થઈ જાય, આપણી અંદર ટેન્શન થઈ જાય, આપણા હાર્ટબીટ વધી જાય, એ બધી પ્રકારની વસ્તુ રિએક્શન કરે છે. અને જો રિએક્શનની સાથે આપણે ભળી નહીં તો પછી આ પ્રશ્નનો નિકાલ થઈ શકે છે. આ પરિસ્થિતિ ઉભી થાય જબરજસ્ત જાગે, ઘણી વખત આપણે એને જોઈ શકીએ, એની સામે ઉભા રહી શકીએ અને પરિણામે આપણો પ્રત્યાઘાત છે હળવો થતો જોવા મળે. આખી પ્રક્રિયા ક્રમિક છે, ગ્રેજ્યુઅલ છે. એટલે આમ ગ્રેજ્યુઅલ નથી ને આમ ગ્રેજ્યુઅલ છે. ગ્રેજ્યુઅલ એટલે આપણને પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેતા નથી આવડતું એટલે ગ્રેજ્યુઅલ છે. પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા, ખરેખર પ્રેઝન્ટ મોમેન્ટ જે છે એને આપણે સમજી લીધું તો ગ્રેજ્યુઅલ નથી. પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એ શું છે, અને બીજું પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે ને. એટલે પ્રેઝન્ટ મોમેન્ટનો અર્થ છે ડિસિપ્લિન. પ્રેઝન્ટ મોમેન્ટની અંદર ડિસિપ્લિન છે. ડિસિપ્લિન એટલે શિસ્ત. એટલે શું? એટલે અત્યારે હું બ્રશ કરું છું તો બ્રશ કરવાની જે પ્રક્રિયા છે ને, મારા માટે બીજો કોઈ કાર્ડ નથી અને બ્રશ કરવાની પ્રક્રિયા જ છે. તો આ ડિસિપ્લિન છે, આ કર્મનું ડિસિપ્લિન છે કે આપણે જે કર્મ કરી રહ્યા છીએ એ કર્મની અંદર જ છીએ. તો હવે પ્રેઝન્ટ મોમેન્ટને જે કરવાનું છે એ શું કરવાનું છે કે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા વર્તમાન છે મૂલ્યવાન છે. માનો કે આ પલ સિવાય મારી આગળ બીજી પલ જ નથી અને આ પલમાં મને જીવતા આવડી ગયું તો બીજી પલમાં જીવતા આવડી જ જવાનું છે. તો આ પલની અંદર જે કર્મ છે, જેવા પ્રકારનું કર્મ છે એને હું યોગ્ય ન્યાય આપું. યોગ્ય ન્યાય આપવું એટલે એ કર્મની અંદર જ રહું, એ કર્મની બહાર ન નીકળું. હવે આ કર્મ આપણે જ્યારે કર્મ કરતા હોય છે ત્યારે કર્મમાં હોતા નથી. અને આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એમ કહે છે કે તમે કર્મમાં રહ્યો તો તમારી અંદર કોઈ ટેન્શન. તમે એમ વિચાર કરો કે આ બ્રશ કર્યા પછી મારે આમ કરવાનું છે, મારે આટલા કામો છે, આટલા પૂરું કરવાનું છે. એટલે એનો જે દબાણ છે ને એ આપણા મનની અંદર, આપણા ચિત્તતંત્રની અંદર એના દબાણો આવે, એના આવેગો આવે, એના ભયો આવે. હવે આપણને શું કામ એને એમ થયું? તો એ કે અત્યારની ક્ષણની અંદર મને જીવતા ના આવડ્યું. આ ક્ષણ હતી જો એના એટલે બીજી વસ્તુના ભાર અત્યારે પડતા હોય. દાખલા તરીકે એક મહેમાન આપણી ઘરે આવવાનું છે, આપણે આજે કંઈક રસોઈ કરવાની છે એના માટે. હવે એ આવવાના તો જ્યારે છે ત્યારે છે, રસોઈ જ્યારે કરવાની છે આપણી અંદર માનસિક ટેન્શન આવતું હોય, એ આવશે, એ આમ થશે. એટલે હાર્ટ ઉપર, મન ઉપર, ચિત્ત ઉપર બીજા કેટલા પ્રકારના ભયો હોય, સારી રસોઈ થશે નહીં થાય, બધી પ્રકાર. હવે તમે વિચાર કરો કે આ બધી વસ્તુ મારી ચિત્તની અંદર થાય છે ને મને તો ખબર નથી. આ ચિત્તની અંદર નિરંતર મારી અંદર આવું થયા જ રાખે અને મને ખબર નથી. અને એ આપણા ચિત્તની અંદર એટલો ભાર, એટલો ટેન્શન અને હાર્ટની અંદર બોજો કરે છે. તો હવે એ આપણને ખબર ક્યારે પડે કે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં છીએ. તો પ્રેઝન્ટ મોમેન્ટનું એવું આપણને મૂલ્ય થઈ જાય કે આ પલ આપણા હાથમાં છે અને આ કર્મ અત્યારે કરવાની મને આવડી જશે તો હંમેશને માટે મારો રસ્તો ક્લિયર થઈ જશે. એટલે મહત્વની વસ્તુ એ છે કે પ્રેઝન્ટ મોમેન્ટ શું છે અને એનું મૂલ્ય આપણા જીવનની અંદર ખરેખર કેટલું છે. અને પ્રેઝન્ટ મોમેન્ટ જ્યાં હોય ત્યાં ડિસિપ્લિન બહુ જોરદાર હોય. ડિસિપ્લિનનો અર્થ જે કર્મ કરતા હોય એ કર્મની અંદર જ
એની બહાર આજુબાજુ કાંઈ નહીં. તો હવે તમે વિચાર કરો, કર્મ છે એ થઈ રહ્યું છે અને બીજી વસ્તુ પ્રવેશ નથી કરતી. બીજી વસ્તુ પ્રવેશ ન કરે તો કર્મ ટચ કોને કરે? તો કે કર્મ છે ભગવાનને ટચ કરી દે. ભગવાન કયો, દ્રષ્ટા કયો, પ્રેમ કયો, આનંદ કયો, તો એને જે ટચ કરશે એટલે હવે તમારું કર્મ ઠામ ઉટકવાનું હોય, લુગડા ધોવાનું હોય, રસોઈ કરવાનું હોય તો રસોઈ તો થાય છે, પણ રસોઈની અંદર મને હવે ઉતાવળ નથી. મને હવે એટલે આંતરિક મનોવૈજ્ઞાનિક ઉતાવળ નથી કે હવે હું તો અત્યારે એક અહીંયા ભગવાન છે, સાક્ષાત ભગવાન છે, વચ્ચે સ્મૃતિ નથી અને સામે કર્મ છે, આ બે જ વસ્તુ છે. તો હવે મારી પલે પલે પૂજા થાય છે અને એની અંદર આનંદ છે, એની અંદર બોજો નથી, એની અંદર ટેન્શન નથી. હવે પછી શું કરવું છે એનું કાંઈ નથી. તો આ છે કર્મની કુશળતા. અને ગીતાની અંદર એમ કીધું કે કર્મની કુશળતા યોગ છે. હવે આ યોગ કહેવાય અને ઓલો યોગ ન કહેવાય, વિયોગ કહેવાય. નિરંતર વિયોગમાં આપણે જીવી એટલે શાંતિનો વિયોગ થઈ જાય. આ તત્વ છે એ શાંતિ વાળું છે, આ તત્વ છે એ આનંદ વાળું છે, આ તત્વ છે એ પ્રેમ વાળું છે, આ તત્વ છે એ સંવાદ વાળું છે. હવે આપણે એનો કોન્ટેક્ટ છોડી દીધો અને સ્મૃતિનો કોન્ટેક્ટ કરી નાખ્યો. એટલે સ્મૃતિનો કોન્ટેક્ટ આપણે કર્યો એટલે સ્મૃતિની અંદર ઉતાવળ છે, કામના છે, ઈચ્છા છે અને ભૂત અને ભવિષ્ય છે. એટલે શું થાય? એટલે આપણી અંદર ઉચાટ થાય, આપણી અંદર ભય થાય, આપણી અંદર ટેન્શન થાય, આપણા હૃદયની અંદર બોજો પડે, ચિત્તની અંદર ભય આવી જાય. આ બધી ઘટનાઓ ઘટે છે. એટલે હવે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ કેટલું મહત્વપૂર્ણ છે એટલું જો આપણને ખબર પડે તો આપણું કામ થાય એમ છે. પ્રેઝન્ટ મોમેન્ટ જબરજસ્ત વસ્તુ છે. એ સિવાય કોઈ પલ આપણા હાથમાં હોતી જ નથી. અને એ પલ છે એ પ્રકાશ રૂપે હોય છે. જો આપણે હોય તો એ આપણને પ્રકાશ કરી રાખે કે અત્યારે ડિસિપ્લિન નથી, અત્યારે હું કંઈક કામ કરું છું પણ આ કામમાં મારું ચિત્ત નથી. એ એટલે અવ્યવસ્થા દેખાય એટલે ડિસિપ્લિન શરૂ થાય. એટલે પ્રક્રિયા બે છે, ગ્રેજ્યુઅલ છે અને ઇન્સ્ટન્ટ છે. જ્યાં લગીને સાચી વસ્તુ ન મળે ત્યાં લગીને ઇન્સ્ટન્ટ નથી, ત્યાં લગીને ગ્રેજ્યુઅલ છે. જ્યાં લગીને પ્રેઝન્ટ મોમેન્ટ અથવા અવેરનેસનું તત્વ આપણા જીવનની અંદર પ્રગટ ન થાય સાચી રીતનું, ત્યાં લગીને ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. એટલે એકવાર હું પત્ની ઉપર અમુક બાબતમાં તૂટી પડ્યો, પછી ત્યારે કોઈ પણ હિસાબે આમ બધું દેખાણું કે જે કઈ થયું, પછી બીજી વાર આવા જ પ્રસંગમાં મારો પ્રતિભાવ હળવો મને લાગ્યો અને બીજું એના પ્રત્યે સહાનુભૂતિ જેવું પણ થયું સ્વાભાવિક. એટલે પેલા તો એવું થતું કે અડધો કલાક બોલતો જ જઈએ, તો પછી એકદમ મને બીજી વાર થયું કે આ તો બરોબર થઈ ગયું, તો પણ મારે હવે એનું ક્યાં બેઠા છે, ઓઢવાનું છે કે નહીં, એનું મારે એકદમ આવ્યું. તો એ પ્રકારે થઈ શકે છે એટલે પાછું એવું નથી. માનો કે હવે બીજી વાર તમે વ્યવહાર કર્યો, હવે પાછો ત્રીજી વાર પાછો જુદો જ છે. એટલે અત્યારે તમે કોઈ તો તમને ઓલી વર્ક મેમરી સાથે અત્યારે તમને ઓલું યાદ આવી ગયું, મેમરી કે અહીંયા કામ કરવાનું છે, મેમરી આવી ગઈ. પણ આપણી તાદાત્મ્યની અવસ્થાઓ પણ હોય છે. એટલે અમુક વખતે જયારે આપણું મન શાંત નથી હોતું, આમ જોડે આપણે આમ શું કહેવાય વ્યસ્ત, કોઈ પણ બાબતમાં વ્યસ્ત હોય એટલે પ્રેઝન્ટ મોમેન્ટ ગુમાવી હોય અને વ્યસ્તતામાં કોઈ બનાવ બની ગયો, તમે તાદાત્મ્યની અવસ્થા છે અને બની ગયો, તો પાછું રિએક્શન પણ આવે. આ બીજા પ્રસંગમાં તમે માનો કે શાંત રહ્યા, સારી વસ્તુ કહેવાય, પણ એવું નિશ્ચિત નથી કે ત્રીજા કે ચોથા પ્રસંગની અંદર. એટલે એવા કેટલાય બનાવો બનશે કે જેની અંદર પાછું ભૂલાઈ જશે, પાછું યાદ આવશે, પાછું ભૂલાઈ જશે, પાછું યાદ આવશે. ના, એ અત્યારે માનો કે સત્સંગનો એક માહોલ હોય, સત્સંગનું એક વાતાવરણ હોય, એમાં આપણે જીવી છીએ, તો એ જીવી છીએ એ આપણને યાદી અપાવી દે. પણ ઘણી વાર એવું થાય, કુદરતનો એવો ક્રમ છે કે હંમેશા સત્સંગમાં ના રહી શકે, એના પોતાના ક્રમ હોય, તો એ ક્રમ પ્રમાણે આપણે ગુમાવ્યું એટલે આપણી સ્મૃતિ સાથેનું તાદાત્મ્ય સોલિડ થઈ જાય.
એટલે ત્યારે પાછું આપણું તાદાત્મ્ય થઈ જાય ને પાછું રિએક્શન થઈ જાય. આપણું જે આપણને પરમાત્માએ છે ને ફિઝિકલ બોડી આપેલું છે, પણ આપણી અંદર જે ભાવ શરીર છે, બૌદ્ધિક શરીર છે અને આત્મિક શરીર છે એ આપણે બનાવવાનું છે, અને એ પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા ગતિ કરે. એ રીતે એ ગ્રેજ્યુઅલ છે. આ જાગૃતિની પહેલી અસર છે ને ભાવ ઉપર થાય, ભાવ ઉપર. એટલે આપણને આપણી નેગેટિવિટીઓ દેખાય, આપણી કચાસો છે એ દેખાવા માંડે, તો એમ સમજવું કે આપણો રસ્તો ચાલુ થયો છે. ભાવ વિકસિત થાય એવું દેખાય છે. ભાવ વિકાસ કરતા ભાવનો અભાવ દેખાય એ સાચી વાત છે. મારામાં ભાવ નથી, મારામાં પ્રેમ નથી, એ નિરંતર દેખાય. ભાવ આપણામાં ના હોય. ભાવને જે અટકાવે એ પરિબળ આપણી સામે પ્રગટ થાય. એક બીજું જોયું છે કે બેઠા બેઠા અથવા વિચાર કરતા કરતા પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું સહેલું છે, એના કરતા કઈક કર્મ કરતા બહાર અઘરું છે. થોડુંક સહેલું. ના ના, કર્મ કરતા કરતા અઘરું છે અને બેસતા બેસતા સહેલું છે. એટલે કર્મ કરતા કરતા સહેલું લાગે છે, એની અંદર શું થાય, એ સહેલું એટલા માટે લાગે છે કે કર્મ કરવામાં આપણે ખોવાઈ જાય છે, અને ખોવાવું એ આપણને ગમે છે. જ્યારે બેસી છીએ ત્યારે આપણે એક્ઝેક્ટ આપણા મનની સામે આવી છે. એટલે આપણા મનની સામે આવી છીએ એટલે કંટાળો આવે છે, ખાલી છીએ આપણે, કંટાળો. હવે તમે કર્મની અંદર વ્યસ્ત છો તો તમને કંઈક જીવનતા લાગે છે, એટલે એ અહંકારની વસ્તુ છે. સાચી વસ્તુ તો એ છે કે કર્મ કરતી વખતે જાગૃતિ રાખવી અઘરી છે. તો કર્મ આમ એમાં ખોઈ જવા માટે નહીં, પણ તમને કર્મ આમ સૂઝવા માંડે, એટલે બધું દેખાવા માંડે. કેમ સરખી રીતે સંકેલવું, કેમ શું કરવું, એ તમને ત્યારે આમ વ્યસ્ત તો ખબર ન પડે, બધું જેમ તેમ તરતે થાય, પણ આ તો તમને ક્યારે ને ક્યારે ઉકલવા. એટલે ઈ જે તમે શાંતિથી બેસો છો ને એની અસર આવી છે. એ કર્મ કરો છો એટલે નથી આવી, પણ તમે જે એનો રૂટીન પ્રયોગ કરો છો વર્તમાનમાં જીવવાનો, ઈ વર્તમાન છે એટલે તમને ખ્યાલ આવે છે. એટલે એવું નથી કે તમે કર્મ કરો છો, હવે આ તમે જે બેઠા છો અથવા વર્તમાન ક્ષણમાં જીવા છો એની સાબિતી શું, તો એ કે તમે કર્મ કરશો એટલે અવ્યવસ્થા જ્યાં હશે એ તમને દેખાશે. એટલે ઈ પ્રેક્ટિકલ છે, ઓલું પ્રેક્ટિસ છે એમ. કરતા કરતા કે પેલા ચોખા ખાતા ખાતા વર્તમાનમાં આવી ગયો ને એમ લાગ્યું કે તમે સંગીત સાંભળતા હો એવી રીતના તમે ઉડી ગયો, જ્યાં વિચારો સમજી જાય એની સાથે આવી જાવ તો તમે વર્તમાનમાં આવી જાવ. એટલે કર્મ કરવાની જે આવડત આપણે કીધી ને, કર્મની કુશળતા, એટલે એ ચોખા ખાંડે છે, પણ ચોખા ખાંડવાની અંદર ચોખા ખાંડવા વાળો કોઈ નથી. ચોખા ખાંડવા વાળો ચોખાનું આખું પ્રોસેસ હાલે છે, અને પ્રોસેસની અંદર શરીર એનું કર્મ કરે છે, અને શરીર કર્મ કરે છે ને અંદરનું એક તત્વ છે એને જોયા રાખે છે કે હું કરું છું કે આવી રીતે કરું છું કે એવું કાંઈ નહીં. એટલે એક કર્મ છે અને કર્મની સામે આપણું તત્વ છે, વચ્ચે કાંઈ નથી. એ જે કર્મ કરવાની જે આવડત છે ને એ એની અંદર પછી એ કર્મ કરતા 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 એની અંદર આ જે પ્રગટ થઈ ગયું એવી રીતે પ્રગટ થઈ ગયું. એટલે કર્મનો કરતા ન રહીએ, કર્મ રહીએ પણ કર્મનો કરતા ન રહીએ. એટલે કર્મ કરવાની આવડત છે કે કર્મ અત્યારે વર્તમાનની અંદર કરે છે
પ્રેઝન્ટ મોમેન્ટની અંદર કરે છે અને એ કર્મ કરવાની રીતભાતને જોયા રાખે છે. જે રીતે કરે છે, જે રીતે એને વિચાર આવે છે કે આ પછી આ કર્મ, એ બધું ધીરે ધીરે નષ્ટ થતું જાય. આ કર્મ કરતા કરતા હું કર્મની અંદર કેવી રીતે નથી રહી શકતો, જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટ હોય છે ત્યારે કર્મની અંદર હું કેવી રીતે નથી એનો ખ્યાલ આવે છે. અને કેવી રીતે નથી એનો ખ્યાલ આવતા આવતા એ જોનારમાં આવતો જાય, જોનારમાં આવતો જાય, જોનારમાં આવતો જાય, અને ઓલા બધા ઓબ્સ્ટેકલો એ દૂર થતા જાય જે એને વર્તમાનમાં નહોતા રહેવા દેતા. એ બધા ઓબ્સ્ટેકલ, કારણ કે એની સાથે એ તાદાત્મ્ય નથી કરતો. એટલે ધીરે 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 એ જે જાગૃતિની જે અવસ્થા આવે છે કે જેમાં કર્મ અને કર્મની સામે અસ્તિત્વ બે જ હોય છે, બીજું કોઈ નથી. એ સેન્સથી હા હા બધું આવે ને, બધું થાય, બધી પ્રોસેસ હોય એની અંદર, પણ એ જોતો જાય, એની અંદર ભળે નહીં, જોતો જ જાય, જોતો જ જાય, જોતો જ જાય, જોતો. એટલે બીજા સેન્સથી એ પ્રયોગ છે કે મારે તો પરમાત્મામાં જીવવું છે, મારે અંદર ભગવાનની સાથે જીવતા જીવતા કર્મ કરવું છે. તો ભગવાનની સાથે જીવતા જીવતા કર્મ કરવું હોય તો મેમરીને ટચ કર્યો તો ભગવાનમાં ન રહી. એટલે મેમરીને ટચ કર્યા વગર જાણે કે એક સત્તા છે એ જોવે છે, અંદરની એક પરમાત્માની એક સત્તા છે એ જોવે છે, અને એ જોવે છે એના દ્વારા ઈ સત્તા જોવે છે ને હું કર્મ કર્યા રાખું છું, એ કર્મ થાય છે. તો એ થયું સેપરેશન થઈ ગયું. એવી રીતે રામ લખેલા મરા થતા રાખોથી કરે છે, પેલો મોએથી કરે છે, બોલે એમાં શૂન્ય થઈ ગયા છે. હા એટલે રામનો જે આધાર હોય ને, રામ તત્વનો આધાર રામ 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 રામ, એટલે એ રામ શબ્દ છે, એના દ્વારા રામ આકૃતિ છે, એના દ્વારા રામ તત્વ છે, ત્યાં લગીને એની યાત્રા હોય. એટલે શબ્દ શું કરે, શબ્દ એને ઊંડાણમાં લેતો જાય. પ્રેમ જ્યારે ખરેખર આપણી અંદર પ્રેમ હોય ને ત્યારે શબ્દ એની ઊંડાણમાં જતું જાય. આ રામ શબ્દ છે એ રામ શબ્દ વૈખરીમાંથી મધ્યમાં, ખાલી હવે તમને જેને પ્રેઝન્ટ મોમેન્ટ કહી છે ને એ મધ્યમાં છે. એટલે મધ્યમાંની અંદર 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ મંત્ર, ખાલી બીજું કોઈ નહીં, મંત્ર ને મન બે એક થઈ ગયા, તો એ મધ્યમાં કહેવાય. અને આની નિરંતર અને એટલી બધી પ્રેમ ભરેલી પ્રેક્ટિસ, એમ કે એવું નહીં રામ તત્વને પ્રગટ કરવું છે એવો અંદર ભાવ. એટલે ખાલી રામ રામ બોલે છે એટલું નહીં, પણ એનો જે વિયોગ છે ને એને સાલે છે, ક્ષણે ક્ષણે એનો વિયોગ એને સાલે છે. એવી ચિત્તની અવસ્થા હોય ને, એટલે નિરંતર એ એના સ્મરણમાં જીવે. અને નિરંતર જો એમાં જો જીવતો જાય તો એ જે સ્મરણ છે ને એ નેચરલ થઈ જાય, હાવ નેચરલ થઈ જાય. એટલે કેવું થઈ જાય કે સ્મરણ થાય છે ને સ્મરણને હું જોઉં, સ્મરણ એની મેળે થયા રાખે, એ પશ્યંતિ કહેવાય. અને પછી એ જોનારનું અસ્તિત્વ મટી જાય. હવે જોનાર છે એ તો ક્યાં લગીન હોય, તો જ્યારે દ્રશ્ય ખલાસ થઈ જાય એટલે એની અંદર જે તત્વ છે એની અંદર એની પ્રીતિ હોય તો એની અંદર એ તત્વની અંદર ડૂબી જાય, એટલે સામેથી દ્રશ્ય ખસી જાય. એટલે એ જે રામ તત્વ છે એમાં ભાગ. એટલે જે તત્વ રામ આકૃતિ રૂપે નહીં, પણ એ જે તત્વ હતું ને એ તત્વનો પરિચય એને થઈ ગયો. એમ એ તત્વ જે હતું ને એનો પરિચય એ જગ્યાએ આવ્યો, એટલે એને જેમ છે પરમાત્મા જેવા છે એવી એની પ્રતીતિ થઈ. અને આપણી આમ ગતિ, જે જીવનની ગતિ છે ને એ આમ નીચે હાલે છે, એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની અંદર હાલે છે. અને રામ રામ કરતા એ આખી ગતિ એની પલટાઈ ગઈ.
પલટાઈ ગઈ એટલે આ જે એનર્જી છે એ સતત રીતે નીચેની બાજુ વહે છે. આપણા નાભી દ્વારા, આપણા સ્વાધિષ્ઠાન દ્વારા, આપણા મણિપુર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એમાં વહે છે. અને રામ 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 કરતા કરતા શું થયું? આખી વસ્તુ ઉલટી થઈ ગઈ. રામનું મરા થયું એનો અર્થ શું થાય? આખી જે ઉર્જાની જે ગતિ હતી ને એ ઉલટી થઈ ગઈ. આમ જાતી હતી નીચે, અને જાણે કે મોટર મૂકી હોય અને પાણી કેમ ઉપર ચડવા માંડે એમ એ જે એનર્જી બચવા માંડી, એનર્જીનો બચાવ થયો અને નિરંતર વર્તમાનની અંદર જીવવાનું શરૂ કર્યું તો એની અંદર એનર્જી ઉપર. હા, વિચારનો વર્તમાન, અથવા તો વિચારના અભાવ કરતા વિચારને જોવું. આપણે પેલો અર્થ એવો રાખીએ કે વિચારને જોવું એ વિચારનો અભાવ છે. વિચાર ભલે એની જગ્યાએ હોય, વિચાર છે પણ હું વિચારની સાથે નથી તો મારી અંદર વિચાર નથી. હું જુદો છું તો વિચાર નથી. એટલે નિર્વિચાર અવસ્થાની પૂર્વ ભૂમિકા એ છે કે વિચાર આપણી અંદર ભૂતકાળ તો પ્રગટ થવાનો જ છે, અને એ ભૂતકાળ મારી અંદર પ્રગટ થાય છે, અને એ ભૂતકાળની સાથે હું વહેતો નથી. હવે ભૂતકાળ છે સામે અને હું અહીંયા છું, તો અહીંયા છું એટલે એને એ વસ્તુ છે, એ વિચાર તો આવે છે પણ વિચારને ઉર્જા નથી આપતો. હું અહીંયા મારા કેન્દ્રમાં રહું છું. એટલે આ જે એનર્જી ન આપવાની પ્રક્રિયા છે ને એ ધીરે ધીરે એને નિર્વિચાર અવસ્થામાં, ઓલી હોત નિર્વિચાર, ફેક્ચ્યુઅલ નિર્વિચાર અવસ્થા, આઈ ફેક્ચ્યુઅલ છે, એક સેન્સથી આઈ ફેક્ચ્યુઅલ છે, પણ ઓલું સાફ થઈ ગયા પછીની અવસ્થા, નિર્વિચાર અવસ્થા, એ આવી શકે. હે? હા, ડબલ એરર. એટલે પહેલા તો જગ્યા જ ખાલી કરી દે. જે વિચારનું કેન્દ્ર છે, જે વિચારનું હા, એટલે વિચારનું જે તંત્ર છે એને તંત્ર રૂપે જ ગણી છે. અત્યારે વિચાર છે એ હું છું, ભાવ છે એ હું છું, અહંકાર છે એ હું છું. અને હવે અત્યારે આપણી અંદર સમજ પ્રગટ થાય. સમજ પ્રગટ થાય એનો અર્થ શું થાય? હું શોધી લઉં કે આ યંત્ર છે, ભાવ યંત્ર છે, બુદ્ધિ યંત્ર છે, અહંકાર યંત્ર છે અને દ્રશ્ય છે, અને આ વસ્તુનો મારે ઉપયોગ કરવાનો છે. હું ઉપયોગ કરનાર છું અને એ ઉપયોગ કરવાની વસ્તુઓ છે. એવું જ્ઞાન આપણી અંદર થાય ને એટલે એનો આપણે ઉપયોગ કરીએ. એટલે પેલી આપણને એટલી ખબર નથી પડતી કે આ યંત્ર છે. વિચાર આવ્યો તો આપણને એમ ન લાગે કે યંત્ર છે, એવું ન લાગે. આપણને એમ લાગે કે આપણે જ છીએ, એમ વિચાર જ આપણે છીએ, મન જ આપણે છીએ, અહંકાર જ આપણે છીએ, એવું લાગે. વર્તમાનમાં કોઈ પણ કામ કરતા હોય એમાં કુશળતા આવે. હા, આવે આવે ના, એટલે વર્તમાન છે એ ચાવી છે. કોઈ પણ કર્મની કુશળતા માટેની જે ચાવી છે એ વર્તમાન છે. ચાહે સ્થૂલ કર્મની માલિકિયત આવે તોય ભલે, અને ખરેખર કર્મની કુશળતા એટલે જ્ઞાનથી જે આપણી આખી દ્રષ્ટિ બદલાઈ જાય એ પણ આવે, એમાંથી બે આવે. એટલે કામ કરતા હોય ત્યારે વર્તમાનમાં રહેવું જરૂર પડે. હા હા, એ તમે કામમાં એવા લાગી જાવ. કોઈ ચિત્રકાર હોય, કોઈ કલાકાર હોય, શિલ્પી હોય, એટલે લાગી જવું એટલે એક વસ્તુ છે. મને રસ પડી જાય અને હું એની અંદર ખોવાઈ જાઉં, એક વાત થઈ. એક રસ પડી જાય અને હું ખોવાઈ જાઉં તો એની અંદર કેન્દ્ર નથી. પણ એટલે મારું હોવાપણાને જ હાવ મીટાવી દઉં ને, હું તન્મયતાની અંદર મારા હોવાપણાને મીટાવી દઉં ને, અને મીટાવી દેવાની મારી ઝંખ ના હોય ને તો કામ થાય. નકર ચિત્રકાર તો ઘણા હોય, સંગીતકાર ઘણા હોય, પણ સંગીત દ્વારા એ પોતાનું અસ્તિત્વ ખોઈ નાખીને એ અસ્તિત્વને પામી જાય છે. એવો તો રેર કેસ આપણને યાદ કરવો પડે કે આ લોકો પામી ગયા હતા સંગીત દ્વારા. હા હા હા, ના પામી શકે સંગીત દ્વારા, ચિત્ર દ્વારા પામી શકે, પણ પામવા માટેની ઝંખના તો જોઈએ. મને કર્મ ને રસ હોય એ ન વસ્તુ. રસ છે ને એ અહંકાર છે. મને કોઈ પણ બાબતનો રસ પડે તો એ અહંકાર છે, તો એ નહીં થાય. એટલે અત્યારે ચિત્રકારો હોય છે, સારા હોય છે ચિત્રકારો, પણ એને પોતાનું જે સર્જન કર્યું એનો પછી એની મોટાઈ હોય છે કે મેં આવું સર્જન કર્યું, મેં આવું સર્જન કર્યું, મેં આવું સર્જન કર્યું. એટલે ચિત્રકાર મટે નહીં,
સંગીતકાર અત્યારે સંગીતના સારા સારા સૂરો છેડે પણ હું છેડું છું, મારું સંગીત કેવું છે એ અહંકારની સાથે સાથે છેડે, તો હવે એ તો મટે નહીં ને એમ. એટલે એની અંદર કાબેલિયત હોય બધી, પણ એ ખોવાઈ ન શકે એમ, મટી ન જાય એમ. એક હોબી થઈ જાય, એક શોખ હોય, અને એક એ હોબી અને શોખ છે એ અહંકારની વસ્તુ છે. પણ જે માણસને ધ્યેય હોય, પરમાત્મા સાથે મળવાનું, અસ્તિત્વ સાથે મળવાનું, જે લોકોને ધ્યેય હોય ને ધ્યેય પછી કર્મ જે થાય ને એ જુદી વસ્તુ છે. અત્યારે નાના નાના છોકરાઓ સારા નૃત્યો કરે છે, સારું સંગીત વગાડે છે, બધું કરે, ગાય છે, પણ એના દ્વારા એને શું જોઈ છે? તો કે પર્સનાલિટી જોઈ છે. તો હવે એ કઈ મટી ન શકે એમ. ચંદ્ર હોય તો કોઈ પણ ક્રિયા એનર્જી જાતે, હા, કોઈ પણ ગમે તે. એટલે વ્યવસ્થા આપે આપણને અને ઉર્જાના વ્યયને અટકાવી દે. એક તો આપણે કર્મ કરી છીએ, પ્લસ વિચાર કરી છીએ, પ્લસ જલ્દી પૂરું થાય એનું ટેન્શન રાખી છીએ, એટલે એની એનર્જી ઘણી હોય. અને હવે તમે ખાલી કર્મ જ કરો છો, વર્તમાનમાં છો અને ખાલી કર્મ કરો છો, એટલે બીજી વિચારણા, બીજા ટેન્શનો, બીજા તણાવો કાંઈ નથી. તો એ એનર્જી બચી ગઈ અને તમારા માટે એ પૂજા થઈ ગઈ. પ્રેમ વગરની સ્થિતિનો અનુભવ થાય તો ડિપ્રેશન ના આવી જાય માણસને. એટલે બધી નેગેટિવિટી દેખાય, તો એ ચિત્ર તો આમ સહન ના કરી શકે એવું હોય. તો શું કરવું? માનો કે સહન નથી થતું, તો હવે માનો કે સહન થતું નથી, તો આપણી અંદર શું થશે? એમ મારાથી સહન નથી થતું, પ્રેમ વગરની સ્થિતિ જોઈને મને તો શરમ આવે છે, તો હું શું કરું? એટલે શું થાય છે આપણને? હાલો, હું શું કરું એટલે મને શું થાય છે? એટલે આપણે સારા નથી એવો ભાવ થાય. એટલે સારા નથી એવો ભાવ જે થાય છે એ એટલા માટે થાય છે કે આપણી અંદર એવી સમજ નથી, અથવા આપણી અંદર એવું નથી કે કોઈ એવું તત્વ છે કે જે આપણને આમાંથી પાર ઉતારી શકે. એટલે અહંકાર એવી વસ્તુ છે કે અહંકારની સામે, જો અહંકારની મોટી સત્તા છે એનો જ્યાં લગીન સ્વીકાર ન થાય ત્યાં લગીન એ જે કહે છે એ અવસ્થા આવી જાય. પણ જે લોકોને એમ છે કે ભલે ને હું લાચાર થાઉં, ભલે ને હું પ્રેમ વગરનો હોઉં, ભલે ને હું આનંદ વગરનો છું, પણ એક મોટી સત્તા છે મને હેલ્પ કરશે ને તો હું બહાર નીકળી જઈશ. તો હવે એ પોકાર કોને કરે? તો એ કે ઓલી સત્તા છે ને પોકાર કરે. અને અહંકાર આપણી અંદર હોય, ખાલી અહંકાર હોય, અને બીજા અસ્તિત્વનો નકાર હોય, તો પછી જે કહે છે એવી ડિપ્રેશનની હાલત થાય. એટલે એ ડિપ્રેશનની હાલતની અંદર કોઈનો આશરો નહીં, કોઈનો સહારો નહીં, અને બહારની જે પર્સનાલિટી છે, આપણે જે માનેલું હતું બધું ચૂરા થઈ ગયું છે, હવે કોઈ આધાર નથી, તો એમ એની અંદર ડિપ્રેશન આવે. પણ આપણની અંદર એમ હોય કે કોઈ મોટી સત્તા છે, એને હું પોકાર કરીશ તો એ મને પાર કરી દેશે, તો પછી ડિપ્રેશન નહીં આવે.
જેમ બાળક હોય તો બાળકને કોઈ પ્રોબ્લેમ થાય તો માને પોકાર નથી કરતો બાળક, તો આપણને પ્રશ્ન થાય તો એ જે આધાર છે એને શું કામ પોકાર ન કરી આપણે, અને પોકાર કરીને આપણે ભલે ટેસ્ટ કરી કરે છે કે નહીં એનો ટેસ્ટ કરી કે આપણા માટે કંઈ કાર્ય કરે છે, આપણો અવાજ સાંભળે છે, આપણે એનો ટેસ્ટ કરી. કોઈ પણ રીતે કોઈ એવું તત્વ તો છે જ કે જે આ વિશ્વને ચલાવે છે, એવું તત્વ છે જ. આપણે જોઈને તો આપણને એવું લાગે જ કે એવું તત્વ છે, તો પછી એ તત્વ સહાય કરે. હું તો કહું છું ખાલી એટલું જ હોય ને માણસને, બીજી સાધના ન કરે ને, કાંઈ સાધના ન કરે, ખાલી એ તત્વનો એક અહેસાસ કરે કે એ તત્વ આપણા હૃદયની અંદર છે, આપણે આપણા હૃદયની અંદર કોઈ પ્રશ્ન થયો અને બીજી કોઈ સાધના કાંઈ કરવી નથી, કંઈ કરવું નથી, ખાલી એટલી સાધના કરવી છે કે મને કાંઈ પ્રશ્ન થાય એટલે મને ખાલી એટલું એક વિશ્વાસ છે કે અંદર એવું કોઈક તત્વ છે, મને સાંભળે છે ને સંભાળશે. હવે હું એ તત્વને મારે જે કમ્પ્લેન હોય, જે ફરિયાદ હોય કર્યા રાખું કે મને આ પ્રોબ્લેમ છે, મને આમાંથી બહાર કાઢો, મને આમાંથી બહાર કાઢો, મને આમાં સહાય કરો, ખાલી આટલું જ. અને પછી એ જે કરે એને જોયા રાખવાનું, ખાલી નિરંતર આ પ્રાર્થનાની સ્થિતિમાં રહેવાનું, જ્યાં પ્રોબ્લેમ થાય જ્યાં થાય. એટલે આ જે કામ કરતું તત્વ આપણને ખબર પડશે કે આપણા માટે કામ કરે છે, તો આપણી શ્રદ્ધા જાગશે અને આપણને એમ થશે કે આ વિશ્વમાં સૌથી મોટું હેલ્પફુલ જો તત્વ હોય તો નથી પત્ની, નથી બાળકો, નથી આડોશી પાડોશી, પણ એ તત્વ હંમેશા નિરંતર આપણી કેર કરે છે એમ. એટલે કરવાનું આટલું જ છે કે એ તત્વ છે ને એ તત્વની થોડી પ્રતીતિ આપણે લેવી છે, અને એના માટે આપણે પ્રાર્થના કરી છે. કોઈ મારા જીવનનો પ્રશ્ન થયો અને હું એને પ્રાર્થના કરું છું કે મને આમાંથી બહાર કાઢો, અને આપણે એમ જોઈ છીએ કે એવી કેટલી પરિસ્થિતિ આવી કે એમાંથી આપણને કુદરતી રીતે આપણને બહાર નીકળી ગયા, તો એ આપણને સાબિતી આપે છે કે એ તત્વ છે અને આપણને સહાય કરે છે. બસ, તો એ તત્વની પ્રતીતિમાં રહ્યા રાખવાનું કે એ તત્વ જ મહત્વનું છે, બાકી આ બધું ગૌણ છે. એટલે જેટલી આ અંતર પ્રતીતિ થાય ને એટલા અંશમાં આપણને એમ લાગે કે ભલે આ દુનિયાના બધી વ્યક્તિઓ આપણી પાસે હોય, પણ એ ન હોય તો આપણે કાંઈ નથી. એ તત્વ જો આપણી નજીક ન હોય, એ તત્વ જો સહાયમાં ન હોય તો આપણે જીરો અથવા તો પૂર્ણ રીતે ભયમાં. એનાથી જેટલો કોન્ટેક્ટ આપણો છૂટે ને એટલું ભયનું તત્વ મોટું થઈ જાય, અને જેટલા એની નજીક જાય ને નિર્ભયતાનું તત્વ આવે. એટલે ભય લાગે ત્યારે એમ સમજવાનું કે આપણે અસ્તિત્વથી જુદા થઈ ગયા છીએ. અને જે પ્રસંગો જીવનની અંદર એને કામ કર્યા હોય ને એ પ્રસંગોને જોવા જોઈએ, સમજવા જોઈએ, વિચાર કરવા જોઈએ કે આ કેવી રીતે થયું કામ, અને એની સામે રાખીને એની પ્રત્યેની પ્રીતિ વધારતી જવી જોઈએ. પ્રયોગ તો કરે છે કે નહીં, હશે કે નહીં, આપણે પ્રયોગ તો એક વખત કરી દઈએ. આમ તો ચોખ્ખી વાત છે કે એ છે જ, કારણ કે એ ચેતન છે, એ જ્ઞાન છે, એ એનર્જી છે, અને આ એનર્જીનું જ બધું બનેલું છે. પણ આપણે નિશ્ચયની ભૂમિકામાં નથી આવતા. નિશ્ચયની ભૂમિકામાં જો આવી જાય ને તો આપણને નિશ્ચય થઈ જાય કે છે તો ખરું જ એમ. પછી હવે હું પહોંચી નથી શકતો એક વાત જુદી છે, પણ છે ખરું. એટલે એના માટે આપણે જે વિવેક કહીએ છીએ ને, જળ ચેતનનો, સત અસતનો, એ વિવેક એ જરૂરી છે કે કઈ વસ્તુને જળ કહેવાય ને કઈ વસ્તુને ચેતન કહેવાય, એક વખત નક્કી કરી લેવું જોઈએ. એટલે આપણા માટે અત્યારે ચેતન શબ્દ જ છે, ચેતન વસ્તુ નથી આપણા માટે. આપણા જ્ઞાનની અંદર ચોખ્ખી વસ્તુ નથી. આમ માની છે ભગવાન 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 કરી, પણ ભગવાન આપણા માટે આંતર પ્રતીતિ નથી. પણ એમ કે ચોક્કસ રીતે નિશ્ચય થઈ જાય કે આ વસ્તુ છે ને છે જ. હવે હું ખાલી પામવા માટે જે કરવું ઘટે કરું, પણ પેલા છે એની પ્રતીતિ. એટલે તમે કોઈ પણ વસ્તુને તપાસ કરો, આ ઓશીકું છે અને જ્ઞાન ન થાય.
આ ઓશીકું છે એને જ્ઞાન ન થાય એટલે એને જડ કઈ છે આપણે. તો આ ઓશીકું છે એને જ્ઞાન નથી થતું એટલે આપણે એને જડ કઈ છીએ. તો જેટલી જેટલી બીજા દ્વારા પ્રકાશિત થતી વસ્તુ હોય ને એ બધી જડ કહેવાય. પછી આ હાડમાસનું ચામડું છે અને આ હાથ છે, આ ગમે તે આ શરીરનો એક ભાગ છે, તો આ ચેતન ન કહેવાય, આને જ્ઞાન ન થાય. આ શરીર છે, આ બોડી છે, એને જ્ઞાન ન થાય. આ એક માધ્યમ છે. આ એવું એક માધ્યમ છે કે જેની દ્વારા સંવેદના પસાર થાય, એટલે એક માધ્યમ છે અને જડ છે, પરપ્રકાશિત છે. અને આના દ્વારા આપણને હવે આ વિચાર કરી કે અત્યારે જો આને જ્ઞાન થતું હોય તો મળદાને જ્ઞાન થવું જોઈએ. જો આ બોડીને જ જ્ઞાન થતું હોય તો મળદાને થવું જ જોઈએ. આ જ્ઞાનેન્દ્રિયને થતું હોય તો મળદાને થવું જ જોઈએ. જ્ઞાનેન્દ્રિય તો ત્યારે બધી વસ્તુ છે એની, બોડીની બધી વસ્તુ અકબંધ છે, પણ મરણ પામી તો કોઈ વસ્તુની અંદર જ્ઞાન નથી એમ સાબિત થાય છે. તો અત્યારે જે છે એ બીજાનું છે, એનું પોતાનું નથી. એટલે આ જે કોન્શિયસનેસ છે ને એની અંદર જેટલા અંશમાં દાખલ થઈ છે ને એટલા અંશમાં એ જીવન છે. એટલે કોન્શિયસનેસ જયારે પોતાનું તંત્ર ખેંચી લે છે એટલે કાંઈ વસ્તુ એની અંદર ચેતન છે જ નહીં, એની અંદર જ્ઞાનનું તત્વ જ નથી. તો એવો આપણે નિશ્ચય કરી કે આ ચાહે શરીર હોય તો ભલે, ચાહે ઇન્દ્રિયો હોય તો ભલે, કર્મેન્દ્રિય હોય તો ભલે, જ્ઞાનેન્દ્રિય હોય તો ભલે, જ્ઞાનતંતુ હોય તો ભલે, બ્રેઇન સેલ હોય તો ભલે, મન હોય તો પણ ભલે, પણ આ બધી વસ્તુ જળ. અને આ સૂર્ય ચંદ્ર તારાથી માંડીને બધી વસ્તુ જળ. તો એવી કઈ વસ્તુ છે કે જે એનું નિયોજન બરાબર વ્યવસ્થિત રીતે આયોજન કરીને એને ગોઠવી રહી છે, વ્યવસ્થિત રીતે ગોઠવી રહી છે. ઈ તત્વ છે એની પ્રતીતિ આપણે કરવી છે. ઈ તત્વ છે જેમ આમ અત્યારે આપણે વિચાર દ્વારા વાત કરી, પણ એમ વિચાર નહીં, આપણે એની આંતર પ્રતીતિ કરવી છે. ના, ઈ જ છે, એના સિવાય બીજું કઈ નથી. હવે તમે વિચાર કરો કે તો હવે સૂર્ય ચંદ્ર તારાથી માંડી નિહારિકા બધી વસ્તુ જળ છે, તો એવી કઈ વસ્તુ પ્રવેશ કરે છે કે બધી વસ્તુ જીવન થઈ જાય છે. એ તત્વ છે અને ઈ તત્વ આ બધાથી જુદું છે અને આ બધાને જીવન આપે છે, જીવનતા આપે છે અમુક સમય સુધી, અને પાછા મુર્દાલ થઈ જાય છે એમ. હા, ઈ એટલે એને શોધવું છે કે છે ને છે એટલું શોધવું છે. શોધવા માટે એનો જ આધાર લેવો પડે ને. એટલે તમે આ પ્રયોગ કરવાનો ખાલી શોધવા માટે વર્તમાન ક્ષણનો જે એ શોધવા માટે એને ઈ જ એને શોધે એવું. આ ઈ જેને શોધે, એ જેને શોધે, બીજું કોણ શોધે? જે આપણાથી, જે આપણે જાણતા નથી, અજાણતાથી આપણાથી ખોવાઈ ગયું છે એની શોધ હોય છે. આપણે શાંતિ ખોવાઈ ગઈ છે, આનંદ ખોવાઈ ગયો છે, પ્રેમ ખોવાઈ ગયો છે, એટલે આપણી શોધ છે એ જ છે, શાંતિની જ છે, આનંદની જ છે, પ્રેમની જ છે. પણ એ પ્રેમ પામવા માટે બહાર પ્રયાસ કરી છે ને, બહારથી નથી મળવાનો પ્રેમ. એ પ્રેમ છે એ અંદરથી જ પ્રગટ થવાનો છે. એટલે એટેન્શન મેળવવાની ઝંખના છે એ ઈગો છે, પણ પ્રેમ પ્રગટ કરવાની ઝંખના છે એ પ્યાસ છે. પ્રેમ જે પ્રગટ કરવાની જે ઝંખના છે ને કે બીજાનો પ્રેમ નથી લેવો, મારે પ્રેમ દેવો છે, તો ઈ છે એ પ્યાસ છે. પ્રેમ લેવો છે એ અહંકાર છે. એટલે આપણી દિશા છે ને એ પલટાવાની છે. પ્રેમ દેવાનું શરૂ કરવાનું છે અને પ્રેમ લેવાની જે વસ્તુ છે ને એ છોડવાની છે. અને એના પરિણામ આપણે જોવા છે. એમ કે એમને આંખ વીચીને નથી જવું, પ્રેમ આપી જોઈ, પોઝિટિવ રહી જોઈ, એના પરિણામ જોઈ, ઓના પરિણામ જોઈ. તો બેયના પરિણામો વચ્ચે બહુ મોટો ભેદ છે. ખાલી વિચાર નેગેટિવિટી નો કરી તોય આપણું અંતઃકરણ બગડી જાય છે. આપણું અંતઃકરણ તો પછી હવે એવું કર્મ આપણાથી થઈ જાય તો એ આપણું કેટલું બધું બગાડી શકે એમ. એટલે આપણી જાત સાથે આપણને પ્રેમ નથી. મૂળ જે વસ્તુ છે ને, આપણી જાત સાથે પ્રેમ નથી. એટલે આપણે એવી વસ્તુ કર્યા રાખી છીએ કે આપણને રાગ કરી, દ્વેષ કરી, લોભ કરી, ઘૃણા કરી, ભય પામી અને આપણી જાતને હેરેસમેન્ટ કરી છે. હવે આપણને એમ લાગે કે આ ભય છે, લોભ છે, ઘૃણા, આપણને પ્રેમ હોય તો આપણે શું કરીએ? એને દૂર ન કરીએ.
આપણી નેગેટિવિટીને દૂર ન કરી. જે આપણને સતત રીતે ટોર્ચર કરે છે, સતત રીતે ટેન્શન આપે છે, ભયમાં લઈ જાય છે, તો આપણે કેમ દૂર નથી કરતા? તો કે પ્રેમ નથી.